કોરોના કાળ દરમિયાન ચર્ચામાં આવેલા મ્યુકરમાઇક્રોસિસનો મહેસાણામાં 1.5 વર્ષ બાદ એક કેસ નોંધાયો હતો। 55 વર્ષીય દશરથજી ઠાકોરને મ્યુકરમાઇક્રોસિસનો કેસ નોંધાયો છે। નાકમાં ફંગસની ફરિયાદ થતાં અમદાવાદની પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે 3 વખત સર્જરી કરાઈ હતી। ત્યારબાદ મહેસાણામાં પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે સારવાર કરાઈ હતી, છતાં પણ સારું ન થતાં મહેસાણા સિવિલમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમના માટે અલગથી આઇસોલેશન વોર્ડ ઊભો કરાયો છે। આ ઉપરાંત 3 તબીબોની ટીમ મોનિટરિંગ હાલ તેમનું મોનિટરિંગ કરી રહી છે। લાંબા સમય બાદ મહેસાણા શહેરમાં મ્યુકરમાઇક્રોસિસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। 55 વર્ષીય આધેડને નાકમાં ફંગસ થતા અમદાવાદ ખાતે સર્જરી બાદ મહેસાણા સિવિલમાં અલગથી આઇસોલેશન વોર્ડ ઊભો કરી સારવાર આપવામાં આવી રહી છે। મહેસાણાના ખારા ગામના 55 વર્ષની વ્યક્તિને મ્યુકરમાઇક્રોસિસ થયો છે, જેના લઈ ડોક્ટરે કહ્યું કે આ બીમારી માટે મોંઘો ઇન્જેક્શન આવે છે, જે અહીં મહેસાણા ખાતે ન હોવાથી ભાવનગર ખાતેથી મંગાવવામાં આવ્યું છે, તેમજ અત્યારે દર્દીની સ્થિતિ સારી છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।